ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી ભાભર તાલુકાના ચિચોદરા ગામના 11 સભ્યો ફસાયા। ઉત્તરાખંડમાં 5 ઓગસ્ટે વાદળ ફાટવાની ઘટના બની હતી, જેમાં એક આખું ગામ તબાહ થઈ ગયું હતું અને મોટી જાનહાનિના અહેવાલથી દેશભરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। આ ઘટનામાં ભાભર તાલુકાના ચિચોદરા ગામના 11 સભ્યોનો 24 કલાક સંપર્ક તૂટી જતા ચિચોદરા ગામ સહિત ભાભર પંથકના લોકો ચિંતાતુર બની ગયા હતા। ભાભર તાલુકાના ચિચોદરા ગામના અલગ અલગ સમાજના 11 સભ્યો 4 ધામની યાત્રાએ ગયા હતા। યાત્રા દરમિયાન સ્થાનિક લક્ઝરી બસ મારફતે ટૂરના યાત્રિકો તારીખ 4/8/2025ના રોજ હરિદ્વારથી ઉત્તરાખંડ જવા રવાના થયા હતા। બાદમાં તારીખ 5/8/2025ના રોજ ઉત્તરાખંડ પહોંચ્યા હતા અને ઉત્તરાખંડના ધરાલી ગામથી 8 કિલોમીટર દૂર હતા ત્યારે અચાનક વાદળ ફાટવાથી ધરાલી ગામ આજુબાજુ ભારે તબાહી મચી ગઈ હતી અને હવામાન ખરાબ થઈ જતાં તમામ નેટવર્ક બંધ થઈ ગયેલ। આ ઘટના બની તેની નજીક ભાભર તાલુકાના ચિચોદરા ગામના 11 સભ્યો સહિત ટૂરમાં સામેલ તમામ લોકોનો અચાનક સંપર્ક તૂટતા પરિવારમાં ચિંતા મુકાયો હતો અને સંપર્ક ના આવતા ચકચાર મચી જવા પામી હતી। બાદમાં તારીખ 6/8/2025ના 9 કલાકે ટૂર સંચાલક દ્વારા ઉત્તરાખંડના સેટેલાઇટ ફોન દ્વારા ભાભર સંપર્ક કરી તમામ સભ્યો સહી સલામત હોવાની ખબર આપી હતી અને આજે ઉત્તરાખંડ સરકાર દ્વારા ભાભરના તમામ 11 સભ્યોને હેલિકોપ્ટર દ્વારા દહેરાદૂન ખાતે મોકલી આપી વતન રવાના કરાયા હોવાનું જાણવા મળ્યું હતું અને તમામ 11 જણો સહી સલામત હોવાની વાતચીત પરિવારના સભ્યો સાથે થતાં પરિવારજનોમાં આનંદ છવાયો હતો। હેરાન થઈ ગયા છે ત્યારે તમારો કોન્ટેક્ટ થઈ ગયો છે એટલે તમે જે પરિસ્થિતિમાં તમે ભોગવી ને એમાં તમારા બધાના 11-11ના ફોન સ્વિચ ઓફ આવે એટલે અમારા પાસે કોઈ તમારી કનેક્ટિવિટીનો કોઈ આધાર નહોતો। અમે ઓલા હા હા એટલે અહીંયા ફોન સ્વિચ ઓફ થઈ ગયા બધાના અને નેટવર્ક તો અમે હેલિકોપ્ટરમાં સડ્યા પછી જ આવ્યું એટલે પછી ફટાફટ બધાના ફોન કર્યા। ના આપણે હેલિકોપ્ટરમાં સડી જેવું હેલિકોપ્ટર ઉપર સડ્યું તરત જ ફોન ચાલુ છે પછી પેલા ધનગર બાપુના દ્વારા ઓલા આશ્રમના બાપુનો અમૃતગીરીનો નંબર લીધો। અમૃતગીરીના નંબર પાસેથી પેલા ટ્રાવેલ એજન્સીવાળાનો નંબર લીધો એટલે ટ્રાવેલ એજન્સીવાળો કીધું કે મારો બાપ જ છે પણ હવે અમારે કોઈ સંપર્ક છે નહીં, જે સંપર્ક થશે તો હું તમને જાણ કરીશ, બરાબર ને। આ જે વાદળ ફાટવાની જે જગ્યા હતી ને ત્યાંથી એ લોકો 8-10 કિલોમીટર દૂર હતા એવું એણે કીધું હતું, પણ તમે કોઈ ચિંતા ના કરતા, ભગવાન એમની હવની લાજ રાખશે। અને પછી પોલીસ સ્ટેશનમાંથી વાયરલેસ કરવા આવ્યું કે તમે અમને નંબર લખીને આલો, અમે તમારા 3-4 જણા નંબર લખીને આલ્યા હતા પણ અહીંયા એ લોકોએ કે મેસેજ મેલ છે પણ કોઈ મેસેજ મેલ્યા નહીં। પછી અહીંની સરકારે છે ને અહીંયા કલેક્ટર સાહેબે અને ત્યાંનું ડિઝાસ્ટરવાળા હતા ને ઉત્તરાખંડવાળા એ લોકોએ અમને ખૂબ મદદ કરી। હેલ્પલાઇનવાળાએ અમને બહુ આશ્વાસન આપ્યું, ખૂબ એ લોકોએ કીધું કે આ લોકો બહુ સહી સલામત છે અને એક આશ્રમ છે ત્યાં રોકાયેલા છે, તમે કોઈ ચિંતા ના કરતા। પછી ટ્રાવેલ્સવાળાનો કાલ રાત્રે 9 વાગે એમનો ફોન આવ્યો કે ભાઈ મારા પિતાજીથી મારી વાત થઈ છે અને એ લોકો બધાય તમારા પરિવારના બધા સભ્યો 11 સહી સલામત છે એટલે અમે પછી શાંતિ અમને બધાને થઈ ને આજે તો તમારા સીધા એરલિફ્ટ કરીને લાવ્યા છે બંને સરકાર। બપડા મરી ગયા તાના સ્થાનિક તો લગભગ 15 જણા હતા ગામના તો હા પણ બિહાર નેપાળના એ બધા ખાસા મરી ગયા। કેટલા જણ મર્યા છે? લગભગ અમે એના માથે નીકળ્યા ની મલબો પડ્યો એના ઉપર થઈ હા અમે સ્થાનિક માણસ પૂછતા હતા કે લગભગ 100 આસપાસ માણસ મર્યા છે, 100-150 આસપાસ ને આવતી બધી હા એની કોઈ ઉપાય ના હોય ને ના એ લોકો ગાડીઓ અમુક જે આગળ 2 ટાયર બહાર મળતા હતા શેડ લઈને નાખલ હતી। 40-50 લોકો કહેતા 40-50 વાહનો આમાં અસર થઈ છે, 40-50 વાહનોને 40-50 વાહન આનામાં અસર થઈ છે, 40-50 વાહનોને એવું કહેતા હતા એ લોકો। વાહનો તો મોટા લગભગ 40 ફૂટ મલબો ઉપર ચડ્યો હોય એટલે એ લોકો કહેતા હતા 30-40 ફૂટ બધો મલબો થયો ને 30-40 વાહનોમાં ફસાયેલા છે।
3 માળનું બિલ્ડિંગ હતું એમાંથી 3 માળમાં જેટલા હતા એટલે બધા સહી સલામત બહાર નીકળ્યા. જી પેલા બીજા માળે છે છેલ્લે ત્રીજા માળે છે. ત્રીજા માળે થઈને જાર પાણી વારી ગયું ને એ બધા ચાલીને નીકળી ગયું બધે. જી જી એટલે આવી પરિસ્થિતિ છે. હવે આવું બધું થયું છે. આપણે હાલ બધાને રેસ્ક્યુ કરી હેલિકોપ્ટર દ્વારા જેને જ્યાં જવાનું હતું ને એટલા સુધી મેલવાયા ઉતારી ગયા બધાને. અને અત્યારે હાલ અમને એમ કે દેહરાદૂન થી ઋષિકેશ મળ્યા. ઋષિકેશ ટોટલ જેટલા યાત્રીઓ હતા ને એમને બધાને જમવાની રહેવાની એસી હોલમાં સગવડ કરી આપી. બહુ સરસ સરસ ખૂબ કામ કર્યું છે ને અને ત્યાં આગળ કોઈ એમને જે રહેવા માટે નતો ગંગોત્રીમાં 2 દાડા અમે રોકાણા પછી એમને 1 રૂપિયો કોઈનો લીધો નથી. જમવાનું રહેવાની બધી સગવડ સરકારે તાના મંદિર વાળાએ ને પોલીસ વાળાના સપોર્ટ થી બધાને ફ્રીમાં. ઓકે 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 ભાઈ શાંતિથી આવી મને આમ એક જ નેટવર્ક હતું એટલે બીજા લોકો બધે તમારે ચિંતા કરી એટલું દુઃખ થયું કે અમારા હેરાન કર્યા. ના ના હેરાન તો શું તો પછી ચિંતા થાય ને બધાને બધાને ખબર તો પડી ગઈ છે આ રીતનું થયું છે એ નહીં. ખબર પડે ફોન ઉપર ફોન કાલથી તો બહુ છૂટ્યા હતા ફોન બધાના અને બધાના ફોન તો કાવલ ખૂબ પડ્યા અંદર મેસેજ પણ આવે પૂરી ખબર ના હોય ને. ચાર નીકળવાના હવે ચાર નીકળવા ઋષિકેશથી ઋષિકેશ હવે અમે તો ઓલા ટિકિટ કરાવવા મેળાવે હા તો વહેલી ટિકિટ કરાવવા પહેલા ટિકિટ થઈ ગયો તમે પહેલા નીકળી જાવ તો કાલે હાજર પહોંચો. રેડી રેડી આવો શાંતિ તમને ઓકે ઓકે નથી હજી તો કરી એ સારું જય ગોગા મહારાજ. હો. એ તો હારું એમાં ઓલા જમનોત્રી ગયા અહીંયા અમે 10 કિલોમીટર ખાલી ખેટાયા મારું હડોળ થઈને પડી ગયા. અહીંયાથી પછી 2-3 વાગ્યા સુધી રાહ જોઈ બાકી પાછા આયા. હા પાછા આવી ગયા વસમાં નાઈ ગયા અને પછી બિચારે વહેલા ઉપડ્યા કેમ કે ગંગોત્રીથી પાછા આવી તરત અમારે તો જતરીવાનો તો કેદાર વાળા રસ્તે હા કેદાર વસમાં ગમે એ રાત કહેવાનું હતું મળતા વળ્યા ને તો તરત તમે તો એકદમ તો નીકળી જાવ ને ઓલા બધા કેતાથી પણ અમુક ખોટી કર્યા એમ ફાયદો થયો ને ગમે એના વસે જ હોત 10 કિલોમીટર હતા એ ટાઈમ. હા 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 સારું બધાને સહી સલામત ભગવાન લાવે જય ગોગા મહારાજ અને તમે બધા સહી સલામત આવજો ઘરે હો. ભાભર તાલુકાના ચિચોદરા ગામના 11 લોકો ચારધામની યાત્રા માટે 31 તારીખને રોજ નીકળેલ, જેમાં મારા પિતાજી પણ સામેલ હતા. 31 તારીખે ત્યાંથી નીકળે અને 2 તારીખે હરિદ્વાર ખાતે પહોંચ્યા અને 3 તારીખે ત્યાંથી ચારધામની યાત્રા માટે નીકળે. અમારે એમની સાથે 5 તારીખ સુધી અમારે જે વાત થયેલી 5 તારીખના 9:30 વાગે ફોન આવેલ કે અમે ઉત્તર કાશીથી હવે કેદારનાથ તરફ દર્શન કરવા જઈ રહ્યા છે અને છેલ્લે અમારે 12:30 વાગે વાત થયેલી કે અમે રસ્તામાં છીએ. એના પછી અમે જ્યારે અમને 1:30 વાગે કોલ કર્યો ત્યારે કોઈ સંપર્ક થયેલો ન હતો. એના પછી જ્યારે ન્યૂઝ દ્વારા અમને એવા મેસેજ મળેલા કે ઉત્તરાખંડમાં ગંગોત્રીની આજુબાજુ ધરોલી ખાતે વાદળ ફાટવાની ઘટના બનેલી છે. એના પછી અમે સતત એમને કોલ કરેલા પણ 11માંથી કોઈનો પણ સંપર્ક થયેલો નહોતો. પરિવારમાં સતત બધાને ચિંતા થતી હતી કે શું હશે, શું પરિસ્થિતિ હશે અને એમની સ્થિતિ કેવી હશે. ત્યાર પછી ગઈકાલે રાત્રે અમારે ટ્રાવેલ્સવાળા સાથે વાત થયેલી. એમનો પણ કોઈ સંપર્ક એમના ડ્રાઈવર સાથે થતો ન હતો, પરંતુ મોડી રાત્રે ટ્રાવેલ્સના દ્વારા ફોન આવેલ કે ધરોલીની આજુબાજુ 8 કિલોમીટરના એ લોકો સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવેલ છે, કોઈ ચિંતા જેવું નથી. અને આજે 7 તારીખના 4 વાગે ફોન આવેલ કે અમે તમામને ધરોલીથી એરલિફ્ટ કરી અને દેહરાદૂન ખાતે લઈ જવાલ છે. અને પરિવારના મારા પિતાજી સાથે પણ અમારે વાત થયેલી. તમામ લોકો જે પણ 11 છે સુરક્ષિત છે અને ખૂબ ખૂબ આભાર ઉત્તરાખંડ સરકારનો અને સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ પણ સતત આના સંપર્કમાં રહી અને અમને 31/7/2025 રોજ અમારા પરિવારના 11 માણસો હરિદ્વાર ચાર ધામ યાત્રા માટે અહીંથી ભિલરી રેલવે સ્ટેશનથી હરિદ્વારની ટ્રેન મારફતે નીકળેલા હતા, જેઓ 2 તારીખે હરિદ્વાર પહોંચ્યા અને 4 તારીખે એ લોકોએ ચારધામની યાત્રા ચાલુ કરી હતી. 5 તારીખે આ વાદળ ફાટવાની ઘટના બની ત્યારે તેઓ યમનોત્રી નજીક આ ધારાવી ગામથી 8 કિલોમીટર દૂર એ લોકોને સ્પોટ થયા. એની પછી એમની કનેક્ટિવિટી કોઈ થતી નથી. 1:30 વાગ્યાથી એમનો સતત સંપર્ક કર્યા પણ કોઈના સંપર્ક ન થતા અમે ત્યાંના લોકલ ડિઝાસ્ટર, લોકલ ત્યાંની ટ્રાવેલ્સ એજન્સી મારફતે એમના કોન્ટેક કરવાના ખૂબ પ્રયત્નો કર્યા અને એમના ડિઝાસ્ટરના હેલ્પલાઇન નંબર ઉપર કોલ કર્યા પછી અમારા જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબનું ડિઝાસ્ટર ડેસ્ક છે, ત્યાં અમે એમની બધી વિગત લખાવી અને એ લોકોએ પણ ખૂબ પ્રયત્નો કર્યા. ઉત્તરાખંડ ગવર્મેન્ટે ખૂબ સારી કામગીરી કરીને આજે સાંજે 4 વાગે એ લોકોને જે ધારાવી જે આ વાદળ ફાટવાની ઘટના સ્થળ હતું ત્યાંથી 8 કિલોમીટર
દૂરથી એ લોકોને એરલિફ્ટ કરી અને દહેરાદૂન ખાતે સહી સલામત પહોંચાડ્યા છે અને એ લોકો ટ્રેન મારફતે ઘર આવી રહ્યા છે. કેટલા લોકો ગયેલા? 11 લોકો ટોટલ ગયા હતા. આ લોકો સફરમાં એક જ સાથે 11 લોકો ગયેલા હતા. પરિવારથી સંપર્ક વિહોણા કેટલા દિવસ? પરિવારથી સંપર્ક વિહોણા એ લોકો 3 દિવસ થયા છે. કેટલી ચિંતા છે? આખા પરિવારને, સામાજિક રીતે આખા સમાજને અને ગામને તો તમામને બિલકુલ ખૂબ ચિંતા થઈ. અમે લોકો ખૂબ પ્રયત્નો કર્યા અને પ્રયત્નો બાદ પણ કોઈ અમને